નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાના રાજકારણમાં એક ઐતિહાસિક બદલાવ સામે આવ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું ગત ગણાતા ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે। તાલુકા પંચાયત પ્રમુખ તરીકે લીમખેતર બેઠક પરથી ચૂંટાયેલા અનિતાબેન તડવીની વરણી થઈ। ઉપપ્રમુખ તરીકે નિલેશ તડવીની પસંદગી કરવામાં આવી। આ જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો। કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને જીતની ઉજવણી કરી। આજ રોજ ગરડેશ્વર તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં અમારા અનિતાબેન અરવિંદભાઈ તડવી અને નિલેશભાઈ ભગવાનભાઈ તડવીને અમે ઉપપ્રમુખ તરીકે એમની વરણી કરી છે। એ માટે અમે સમગ્ર ગરડેશ્વર તાલુકાની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જનતાએ અમને જંગી બહુમતીથી જીતાડી અને ગરડેશ્વર તાલુકાની કમાન સંભાળવાની જવાબદારી સોંપી છે। આવનારા દિવસોમાં તમામ જનતાનો અમે જે પણ કોઈ નાના મોટા વિકાસલક્ષી એમના કામો હશે, એમના પ્રશ્નો હશે, એમની નાની મોટી સમસ્યાઓ હશે, અમારી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા 13 સભ્યો અને પૂરી ટીમ વફાદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક તમામ જે જવાબદારી એમને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકેની જે સોંપવામાં આવી છે એ નિષ્ઠાપૂર્વક કરશે એવી અમે તમામ આમ આદમી પાર્ટી ટીમ તરફથી અમે એમને ખાસ તો અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ અને ગરડેશ્વર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ જીત એ ફક્ત ગરડેશ્વર તાલુકાની સાથે સાથે આખા નર્મદા જિલ્લાની જીત છે। આજે 34 જિલ્લાઓ હોવા છતાં પણ આજે નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત આખા જિલ્લામાં હમણાં 2 દિવસ બાદ બનવા જઈ રહી છે। સાથે સાથે આજે ડેડિયાપાડા, ચિકદા, સાગબારા અને ગરડેશ્વરના તમામ પ્રમુખોની આજે વરણી થઈ છે અને તમામ પ્રમુખો આજે પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા ચૂંટાઈને આ 4 તાલુકામાં આવ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ અમારા ઘણા નાના મોટા પ્રશ્નો હતા, અમારા લોકો વિસ્થાપિતો પણ થયા છે। આવનારા દિવસોમાં તમામ લોકોને સાથે રાખી અને એમના જે પણ કંઈ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું અમે સાથે રહી અને નિરાકરણ કરીશું અને જે વિકાસલક્ષી કામો છે એ તમામ અમારા આ ઉમેદવારશ્રીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના છે એ ખૂબ સારી કામગીરી કરે એવી એ આગેવાનશ્રીઓ, ઉમેદવારશ્રીઓને પણ અમે કહીએ છીએ કે જનતાના તમામ નાના મોટા કામ જેવી રીતે ચૈતરભાઈ વસાવા છેલ્લા 3-3.5 વર્ષથી કામગીરી કરે છે એવી જ કામગીરી આપ સૌની આગેવાનીમાં થાય અને પ્રજાના તમામ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી।